સાઈરામ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા લોકો મજામાં હશો. જેવું કે આપણે લોકોએ ગઈકાલે ચર્ચા કરી એ પ્રમાણે આજથી આપણે આપણો જીવ વિજ્ઞાન વિષય ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આજે વાત કરીએ આપણે લોકો યુનિટ 3 અથવા તો એકમ 3 ના ચેપ્ટર નંબર 8 વિશે. પ્રકરણ નંબર 8 કે જેનું નામ છે કોષ. કોષ જીવનનો એકમ અને તેના કાર્યો સાથે સંકળાયેલી તેની રચના. સૌપ્રથમ કોષ વિશેની માહિતી આપું એ પહેલા એક મૂળભૂત સૂચના ખાસ બધા લોકો સાંભળજો. આપ લોકો જ્યારે પણ આ વિડીયો જુઓ ત્યારે ખાસ હેડફોનનો અથવા તો ઇયરફોનનો યુઝ કરો, જેથી કરીને તમને લોકોને વોઇસ ક્લિયરિટી વધુ સારી મળશે. પહેલી વસ્તુ. બીજું, ચેપ્ટર નંબર 8 વિશેની ડિટેલ્ડ ચર્ચા આપણે લોકો આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. બની શકે ત્યાં સુધી કોન્સન્ટ્રેશન મેન્ટેન રાખી અને દરેકે દરેક ટોપિકને ગહન રીતે સમજવાનો પ્રયાસ કરજો. કોઈ પણ ટોપિક, કોઈ પણ સબ્જેક્ટ, કોઈ પણ ચેપ્ટર, કોઈ પણ શબ્દ, કોઈ પણ વસ્તુ જો તમને ન સમજાય તો તમે લોકો ફરી પાછું મારી પાસે આવી શકો છો. શરૂઆત કરીએ સૌપ્રથમ કોષ વિશેની. તો કોષ કે જે એક જીવ વિજ્ઞાનનો પાયો છે. હવે જીવ વિજ્ઞાનનો પાયો છે એટલે મેં તમને લોકોને ગઈકાલે સમજાવ્યું એ મુજબ સૌપ્રથમ આપણે જોવું પડે કે જીવ વિજ્ઞાન શું છે. જીવ વિજ્ઞાન વિશે વાત કરીએ તો એના નામ ઉપરથી તમે એનો મીનિંગ કહી શકો. જીવ વિજ્ઞાન લેટિન ભાષામાં એના માટેનો એક શબ્દ છે સાયન્સ ઓફ લાઈફ. સાયન્સ ઓફ લાઈફ. લાઈફ એટલે જીવન, સાયન્સ એટલે વિજ્ઞાન. જીવનને સમજતું, જીવન વિશે માર્ગદર્શન આપતું, જીવન વિશે પુરાવા આપતું, જીવન વિશે એક સુસ્પષ્ટ માર્ગદર્શન આપતું જ્ઞાન એટલે કે જીવ વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને ખ્યાલ હશે કે જીવ વિજ્ઞાનના પિતા એટલે કે ફાધર ઓફ બાયોલોજી, ફાધર ઓફ બાયોલોજી તરીકે જો કદાચ કોઈને ખ્યાલ હોય તો ફાધર ઓફ બાયોલોજી તરીકે એરિસ્ટોટલ, ખાસ યાદ રાખજો, એરિસ્ટોટલ ઓળખાય છે. જ્યારે ફાધર ઓફ મોડર્ન બાયોલોજી વિશે વાત કરીએ તો ફાધર ઓફ મોડર્ન બાયોલોજી, મોડર્ન બાયોલોજી એટલે કે આજનું આધુનિક જીવ વિજ્ઞાન, આજનું આધુનિક જીવ વિજ્ઞાન, એના પિતા તરીકે ડાર્વિનને ઓળખવામાં આવે છે. ખાસ ફરી પાછું સમજો બધા લોકો કે બાયોલોજી, ફાધર ઓફ બાયોલોજી, આપણું જે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન છે એ પ્રાકૃતિક જીવ વિજ્ઞાન વિશે સૌપ્રથમ લોકોને માહિતગાર કરનાર, એના વિશેની સમજૂતી આપનાર એક મહાન પ્રકૃતિવિદ જેનું નામ છે એરિસ્ટોટલ. જ્યારે વાત આવે છે આધુનિક જીવ વિજ્ઞાન વિશેની તો આધુનિક જીવ વિજ્ઞાનના પિતા તરીકે ચાર્લ્સ ડાર્વિનને ઓળખવામાં આવે છે. આ એ જ ચાર્લ્સ ડાર્વિન છે કે જેણે ઉદ્વિકાસની અંદર અને ઉત્ક્રાંતિની અંદર પોતાનો નોંધપાત્ર સંશોધનાત્મક ફાળો રજૂ કર્યો છે. જીવનને સમજાવતું એવું વિજ્ઞાન એટલે જીવ વિજ્ઞાન. આ એવું વિજ્ઞાન છે કે જેની અંદર આપણે સજીવો વિશે માર્ગદર્શન મેળવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને ક્યારેય એવો વિચાર આવ્યો છે, ક્યારેય એવી તમે કલ્પના કરી છે કે પૃથ્વી ઉપર કેટલા સરસ મજાના અલગ અલગ પ્રકારના જીવ વસવાટ કરે છે? તમે વિચારી શકો છો કે કોઈ પણ વિશાળ મહાકાય પ્રાણી તરીકે હાથી અથવા તો ડાયનોસોર પણ હોઈ શકે.
અથવા તો જળચર પ્રાણી તરીકે વહેલ અથવા તો ડોલ્ફિન પણ હોઈ શકે. પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારના વૃક્ષો, ક્ષુપ કે છોડ પણ જોવા મળે છે. તથા નરી આંખે ન જોઈ શકાતા એવા પણ જીવ એટલે કે બેક્ટેરિયા અથવા તો સૂક્ષ્મ જીવાણુઓનો પણ સમાવેશ થાય છે. એટલા માટે જ આ વિજ્ઞાન અન્ય વિજ્ઞાનથી વિપરીત છે, થોડું અલગ છે. અત્યાર સુધી આપણી એક પ્રકારની માન્યતા એવી હતી કે જે વસ્તુ આપણે જોઈ નથી શકતા એને આપણે માનવી કઈ રીતે. બેક્ટેરિયાને આપણે લોકો જોઈ નથી શકતા, બરાબર, તેમ છતાં પણ બેક્ટેરિયા છે તો એ પણ એક જીવ જ છે. અલગ અલગ પ્રકારની જીવસૃષ્ટિ આપણી સમક્ષ આપણી સાથે ચોક્કસ પ્રકારના તંત્ર બનાવીને રહે છે, જેને આપણે લોકો નિવસન તંત્ર તરીકે નામ આપીએ છીએ. નિવસન તંત્ર તરીકે આપણે લોકો એને નામ આપીએ છીએ કે જેની અંદર જૈવિક તથા અજૈવિક બંને પ્રકારના ઘટકોનો સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો શબ્દ સમજજો. જૈવિક ઘટક અને અજૈવિક ઘટક અથવા તો જૈવિક કારક અને અજૈવિક કારક. સરળ ભાષામાં જો તમને લોકોને સમજાવું તો સજીવ અને નિર્જીવ. સજીવ અને નિર્જીવ. વિદ્યાર્થી મિત્રો તમને લોકોને જો વ્યાખ્યા પૂછવામાં આવે તો ન્યાયિક ધોરણે તમે લોકો સજીવની શું વ્યાખ્યા આપી શકો? સામાન્ય રીતે આપણે લોકો એમ કહી શકીએ કે સજીવ એટલે સર જેની અંદર જીવ હોય ને એને સજીવ કહેવાય. જેની અંદર જીવ હોય એને સજીવ તરીકે ઓળખવામાં આવે છે. વાત સાચી, પરંતુ એના વૈજ્ઞાનિક પુરાવા અથવા તો વૈજ્ઞાનિક સાબિતી શું? મુખ્ય વસ્તુ એ જ સમજવાની છે આપણે વિજ્ઞાન જગતની અંદર કે જીવ વિજ્ઞાન અથવા તો ભૌતિક વિજ્ઞાન અથવા તો રસાયણ વિજ્ઞાન, બધા શબ્દ પાછળ જે વિજ્ઞાન શબ્દ લાગે છે એ વિજ્ઞાન એક દરિયો છે. વિજ્ઞાન એક દરિયો છે કે જે તમારી પાસે કોઈ પણ વસ્તુની સાબિતી માંગે છે. હું એમ કહું કે આ સજીવ છે અને આ નિર્જીવ છે તો તમે લોકો એમ સીધું માની નહીં લ્યો. તમે લોકો એમ મને સામે ક્રોસ ક્વેશ્ચન કરશો કે સર સજીવ અને નિર્જીવ વચ્ચે શું ફરક છે, શું ડિફરન્સ છે, તમે એ સમજાવો. તો સજીવ અને નિર્જીવ વચ્ચેના ડિફરન્સને સમજવા માટે તમારે જુદી જુદી લાક્ષણિકતાઓને સમજવી પડે. ઉદાહરણ તરીકે તમને લોકોને સમજાવું. પહેલા નંબરની લાક્ષણિકતા ચયાપચય અથવા તો પાચન. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ મેં તમને લોકોને ડેમો ક્લાસ દરમિયાન ચયાપચય શબ્દ સમજાવેલો છે. એની સંધિ છૂટી પાડીને ચયાપચય શબ્દ વિશેનું વર્ણન આપેલું છે કે જ્યાં ચય અને અપચયની ક્રિયા. ચય ક્રિયા એટલે કે સંશ્લેષણાત્મક ક્રિયા તથા અપચય ક્રિયા એટલે કે વિઘટનાત્મક પ્રક્રિયા. તૂટવાની અને બનવાની આવી આ પ્રક્રિયા કે જે સંયુક્ત રીતે આપણી અંદર થાય છે જેને આપણે લોકો ચયાપચય નામ આપીએ છીએ. ત્યાર પછી વાત કરીએ ચયાપચય રૂપી લક્ષણ. તો ચયાપચય રૂપી લક્ષણ આપણે બધા લોકોને ખ્યાલ છે કે ચયાપચય રૂપી લક્ષણ સર સજીવ પાસે હોય તો જેની પાસે હોય એને સજીવ કહેશું, જેની પાસે નથી એને નિર્જીવ નામ આપશું. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, પેલું લક્ષણ મેં તમને લોકોને સમજાવ્યું ચયાપચય. ત્યાર પછી બીજા નંબરના લક્ષણ વિશે વાત કરીએ વૃદ્ધિ. તો વૃદ્ધિ રૂપી લાક્ષણિકતા. વૃદ્ધિ શબ્દનો અર્થ જો તમને લોકોને પૂછવામાં આવે કે બાળકો વૃદ્ધિની વ્યાખ્યા શું કરી શકાય, વિચારો કે વૃદ્ધિની વ્યાખ્યા શું થઈ શકે. તો વૃદ્ધિની વ્યાખ્યા આપણે લોકો એવી રીતે આપી શકીએ કે સંખ્યાત્મક રીતે થતો વધારો અથવા તો
કદમાં થતો વધારો અથવા તો જથ્થામાં થતો વધારો, જેને આપણે લોકો વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. તો આ લાક્ષણિકતા પણ, દાખલા તરીકે આપણી જ વાત કરીએ તો આપણો જન્મ થાય ત્યારે આપણું કદ અને આપણે લોકો પુખ્તાવસ્થાએ પહોંચીએ ત્યારે આપણું કદ, તો કદમાં ઘણું ભિન્નતા જોવા મળે છે, કદમાં વધારો થતો જોવા મળે છે. આને પણ, આ લાક્ષણિકતાને પણ સજીવ માટે આપણે લોકો ઉપયોગ કરી શકીએ. તો આ લાક્ષણિકતા પણ સજીવની થઈ. પહેલી લાક્ષણિકતા મેં તમને લોકોને સમજાવી ચયાપચય. ત્યાર પછીની બીજા નંબરની લાક્ષણિકતા આવે છે વૃદ્ધિ. ત્રીજા નંબરની લાક્ષણિકતા વિશે વાત કરીએ, વિભાજન. દાખલા તરીકે તમારે 9મા ધોરણ દરમિયાન આ એક શબ્દ આવી ગયો હશે, વિભાજનની પ્રક્રિયા, કોષ વિભાજનની પ્રક્રિયા. કોષની અંદર સંખ્યાત્મક રીતે વધારો થાય છે તો એ એક કોષમાંથી 2 કોષ બને છે, 2 માંથી 4 કોષ બને છે, 4 માંથી 8 કોષ બને છે. આવી રીતે એ વિભાજન થઈ રાખે છે. મલ્ટીપ્લિકેશનની પ્રક્રિયા, એના ડિવિઝનની પ્રક્રિયા. તો આ પ્રક્રિયા અથવા તો આ લાક્ષણિકતા પણ સજીવની છે. ત્યાર પછી વાત કરીએ પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા, અથવા તો બીજા શબ્દોમાં તમને લોકોને કહું તો પર્યાવરણ પ્રત્યેની સભાનતા. તો પર્યાવરણ પ્રત્યેની સભાનતા, આ લાક્ષણિકતા પણ વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર સજીવ પાસે રહેલી છે, નિર્જીવ પાસે આ લાક્ષણિકતા નથી. દાખલા તરીકે શિયાળા દરમિયાન, શીત ઋતુ દરમિયાન ઠંડીનો અહેસાસ થવો, ઉનાળા દરમિયાન ગરમીનો અહેસાસ થવો, ગ્રીષ્મ ઋતુમાં. તો આ અહેસાસ માત્ર સજીવ સમુદાય જ કરી શકે છે, એ સંવેદના પ્રાપ્ત કરી શકે છે, નિર્જીવને કઈ ફરક પડતો નથી. તો આ પણ એવી એક લાક્ષણિકતા છે, ચોથા નંબરની લાક્ષણિકતા, કે જે સજીવને નિર્જીવથી જુદી પાડે છે, અલગ પાડે છે. ત્યાર પછીની હજી લાક્ષણિકતા તમારે જોવું હોય તો 5મા નંબરની લાક્ષણિકતા તમને લોકોને સમજાવું, ભિન્નતાનો ગુણધર્મ. ભિન્નતાનો ગુણધર્મ કોને કહેવાય? તો ભિન્નતાના ગુણધર્મ પાછળ લાગુ પડે છે ઉદ્વિકાસ. તો ઉદ્વિકાસની લાક્ષણિકતા એ પણ સજીવની લાક્ષણિકતા છે. ઉદ્વિકાસ સજીવમાં આવે છે, ઉત્ક્રાંતિ સજીવમાં આવે છે, ચેન્જીસ સજીવોમાં જ આવે છે, નિર્જીવમાં નથી આવતા કુદરતી રીતે. તો આ ક્રિયાવિધિ, આ લાક્ષણિકતા પણ માત્ર ને માત્ર સજીવ પૂરતી જ મર્યાદિત છે, નિર્જીવમાં નથી. તો જેમાં આ લાક્ષણિકતા હોય એ સજીવ નથી, એ નિર્જીવ. એને બાદ કરતા બીજી ઘણી બધી વસ્તુઓ તમે બોલી શકો, ઘણા બધા લક્ષણો તમે લોકો આપી શકો. ઉદાહરણ તરીકે ફરી પાછું તમને મેં કીધું એ પ્રમાણે કે જેના શરીરની અંદર નાનામાં નાનો ઘટક, એકમ, કોષ આવેલો હોય એ સજીવ હશે, અને જેની અંદર કોષ આવેલો નથી એ નિર્જીવ હશે. પૃથ્વી ઉપરનો એક પણ સજીવ સમુદાય, વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, પૃથ્વી ઉપરનો એક પણ સજીવ, નાનામાં નાના સજીવ, સૂક્ષ્મ કણથી માંડીને, સૂક્ષ્મ જીવથી માંડીને વિશ્વનો મોટામાં મોટો કોઈ પણ કદાવર જીવ તમે લઈ લો, કોઈ પણ સજીવ એવો નથી કે જેની અંદર કોષરૂપી લાક્ષણિકતા ન ધરાવતો. સમજો, એક પણ સજીવ એવો નથી કે જેની અંદર કોષરૂપી લાક્ષણિકતા અથવા તો કોષની ગેરહાજરી. કોષની હાજરી હશે તો જ એને સજીવ તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર કોષ ગેરહાજર હશે એને નિર્જીવ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છઠ્ઠા નંબરની લાક્ષણિકતા કે જે સજીવને સજીવ તરીકે સાબિત કરે છે અથવા તો સજીવને નિર્જીવથી અલગ પાડે છે. એનાથી વિશેષ વાત કરીએ તો જુદા જુદા પ્રકારના તંત્રો જેની પાસે આવેલા છે. પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, ચેતા તંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર. જોજો, આ દરેક અલગ અલગ પ્રકારના તંત્રો
આ બધા જ તંત્રો ભેગા મળી અને એક જટિલ પ્રકારના દેહનું નિર્માણ કરે છે કે જે દેહને આપણે લોકો સજીવ નામ આપીએ છીએ. તો એ સજીવ છે. સજીવ પાસે એ લાક્ષણિકતા છે, નિર્જીવ પાસે એ લાક્ષણિકતા નથી. તો આવા ઘણા બધા લક્ષણો છે, આવી ઘણી બધી સાબિતીઓ છે, આવા ઘણા બધા પુરાવાઓ છે કે જે સજીવને નિર્જીવથી જુદા પાડે છે. અને એ લાક્ષણિકતાઓ એ સજીવ વિશે તમને માર્ગદર્શન પૂરું પાડતું, એ સજીવોને સમજાવતું એવું સુસ્પષ્ટ જ્ઞાન કે જે જ્ઞાનનું નામ છે જીવ વિજ્ઞાન. હવે વાત કરીએ કોષ એટલે શું. વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ વિશેની ચર્ચા ડેમો લેક્ચર દરમિયાન બેઝિક થોડી કરી ચૂકેલા છીએ. ફરી પાછું આજે તમને લોકોને કોષ વિશેની ચર્ચા થોડીક આગળ ચલાવશું કે કોષ વિશે મેં તમને લોકોને સમજાવેલું છે કે કોષ એટલે કોઈ પણ સજીવનો તમને વ્યાખ્યા પૂછવામાં આવે કે કોષ એટલે શું, આ જ રીતે તમને વ્યાખ્યા પૂછવામાં આવે છે કે કોષ એટલે શું, તો તમે એની વ્યાખ્યા એક જ લીટીની અંદર બહુ જ સરસ રીતે આપી શકો છો કે કોષ એટલે કોઈ પણ સજીવ જીવનનો નાનામાં નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. ફરી પાછું બોલું છું, ખાસ સાંભળજો બધા લોકો. કોષ એટલે સજીવ જીવનનો નાનામાં નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લોકો એને એવી રીતે બોલીએ છીએ કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. રચનાત્મક એકમ શું કામ અને ક્રિયાત્મક એકમ શું કામ? તો એની પાછળનું તથ્ય આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે કોષને રચનાત્મક એકમ તરીકે લેવામાં આવે છે, ઓળખવામાં આવે છે. એનું કારણ છે કે આપણા સજીવ શરીરના બંધારણીય ઘટક તરીકે જો તમને લોકોને એમ પૂછવામાં આવે કે સજીવ શરીરનો નાનામાં નાનો બંધારણીય ઘટક કયો, સજીવ શરીરનો નાનામાં નાનો બંધારણીય એકમ કયો, તો તમે લોકો નામ આપશો કે સર સજીવ શરીરનો નાનામાં નાનો બંધારણીય એકમ એટલે એક કોષ. નાનામાં નાનો બંધારણીય એકમ એટલે એક કોષ. હવે કોષો ભેગા મળીને પેશીનું આયોજન કરે છે. કોષો ભેગા મળીને પેશીનું આયોજન કરે છે. પેશીઓ ભેગી મળીને અંગનું આયોજન કરે છે. અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવે છે, એના સંગઠનના ગુણધર્મને અનુલક્ષીને. અને અંગતંત્રો ભેગા મળી અને જટિલ પ્રકારના એવા એક દેહનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું બોલું છું, સંગઠનનો ગુણધર્મ જો સાંભળો. આપણા શરીરનું નાનામાં નાનો રચનાત્મક કે ક્રિયાત્મક કે બંધારણીય એકમ એટલે કોષ. એનો મતલબ એવો થયો કે આપણા શરીરની રચના પાછળ જવાબદાર છે એક કોષ. એવો એક કોષ, એ કોષની રચના, એનો આકાર, એનું બંધારણ, એનું કાર્ય કે જે જળવાયેલી સ્થિતિમાં છે. એટલા માટે આપણું શરીરની રચના, શરીરના આંતરિક કાર્યો, શરીરની દેહધર્મ વિદ્યા વગેરે વસ્તુ જળવાયેલી રહે છે. એટલા માટે આપણે લોકો કોષને રચનાત્મક એકમ નામ આપીએ છીએ. હવે કોષો ભેગા મળી અને પેશી બનાવે છે. ત્યારબાદ પેશીઓ ભેગી મળી અને અંગોનું નિર્માણ કરે છે. એનો મતલબ પેશીઓમાં રહેલો સંગઠનનો ગુણધર્મ. તો આવો આ પેશીઓમાં રહેલો સંગઠનનો ગુણધર્મ કે જે ભેગા મળી અને અંગ બનાવશે. ત્યારબાદ જુદા જુદા અંગો, તેઓ પાસે પણ સંગઠનનો ગુણધર્મ છે કે જેને અનુલક્ષીને અંગો ભેગા મળી અંગતંત્રનું આયોજન કરે છે. જુદા જુદા પ્રકારના તંત્રો બને છે. એ તંત્રો ભેગા મળી અને અંતે જટિલ પ્રકારના દેહનું નિર્માણ કરે છે. તો આ એક કોષ
લેટિન ભાષામાં થોડુંક ડિટેલમાં જાઉં છું વિદ્યાર્થી મિત્રો. અત્યારે લેટિન ભાષામાં આ સેલ અથવા તો જે કોષ શબ્દ છે, કોષને ઇંગ્લિશમાં સેલ તરીકે ઓળખવામાં આવે છે, તો એ જે સેલ શબ્દ છે એ શબ્દ લેટિન ભાષામાં સેલ્યુલા શબ્દ ઉપરથી આવેલો છે. લેટિન ભાષામાં આના માટેનો વર્ડ છે સેલ્યુલા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાનની અંદર મોટા ભાગના શબ્દોનું નામકરણ લેટિન ભાષામાંથી થયેલું છે. લેટિન ભાષામાં એનો અર્થ થાય છે સેલ્યુલા, અને સેલ્યુલા શબ્દનો અર્થ થાય છે રૂમ, અથવા તો ગુજરાતીમાં કહું તો એક નાનકડો અમથો ખંડ. રૂમ અથવા ખંડ. તો આપણા શરીરનો નાનામાં નાનો ખંડ કયો? આપણા શરીરનો અથવા તો કોઈ પણ સજીવ શરીરનો નાનામાં નાનો એકમ, નાનામાં નાનો ખંડ એટલે એક કોષ. આવા જુદા જુદા ખંડો સંગઠનના ગુણધર્મને અનુલક્ષીને ભેગા મળી અને પેશીનું નિર્માણ કરે છે. એટલે મોટો ખંડ બને છે. પેશીઓ સંગઠનના ગુણધર્મને અનુલક્ષીને અંગોનું સર્જન કરે છે. અંગો સંગઠનના ગુણધર્મને અનુલક્ષીને અંગતંત્રનું નિર્માણ કરે છે, અને અંગતંત્રો ભેગા મળી અને સજીવ શરીર બનાવે છે. જટિલ પ્રકારનું સજીવ શરીર બનાવે છે. તો સજીવની આ એક લાક્ષણિકતા છે. આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ સજીવની આ એક અગત્યની લાક્ષણિકતા છે કે જેની અંદર કોષ આવેલો હશે એને જ સજીવ કહેવાય. જેની અંદર કોષ નથી એને સજીવ ન કહી શકાય, એને નિર્જીવ કહેવો પડે. તો કોષ એટલે શું? આપણું અસ્તિત્વ કોષ વગર, કોષની ગેરહાજરીમાં શક્ય જ નથી. આપણા કોષની અંદર પણ નિયત સમયાંતરે ઉત્ક્રાંતિ આવે છે. ઉત્ક્રાંતિ શબ્દનો એક બીજો તમને સાવ સરળ ભાષામાં જો આપણે અર્થ સમજાવું તો એ છે પરિવર્તન, ચેન્જ. સમયની સાથે સાથે આપણી અંદર ચેન્જ આવ્યો છે. સમયની સાથે સાથે આપણા અંગતંત્રમાં ચેન્જ આવ્યો છે. સમયની સાથે સાથે આપણા અંગોમાં, પેશીમાં, કોષમાં વગેરેમાં પરિવર્તન આવ્યા છે, ચેન્જીસ આવ્યા છે. એ પરિવર્તન એટલે બીજા શબ્દમાં ઉત્ક્રાંતિ. જીવ વિજ્ઞાનની ભાષામાં ઉત્ક્રાંતિ તરીકે આપણે લોકો એને ઓળખીએ છીએ. તો આ કોષ છે કે જે આપણા જીવનનો પાયાનો એકમ છે. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો આગળ ચર્ચા વધારીએ તો કોષના જ આધારે એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો. સમજો, એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો. નામ ઉપરથી વિદ્યાર્થીઓ તમે એનો મીનિંગ કહી શકો કે એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. જીવ વિજ્ઞાનની અંદર આની એક આ ખાસિયત છે આ વિષયની, એ તમને લોકોને મારે કહેવી છે કે જીવ વિજ્ઞાનની આ મોટા મોટી ખાસિયત છે કે તમે એના એક એક શબ્દ, એના એક એક નામ, એ નામની સંધિ છૂટી પાડો અથવા તો નામનો તમે મર્મ સમજી જાઓ એટલે એ નામના આધારે તમે 2 માર્ક્સનું 3 માર્ક્સનું વર્ણન આપી શકો એક્ઝામમાં. બોર્ડ એક્ઝામ દરમિયાન તમે એનું વર્ણન લખી શકો. મોટા ભાગે નામમાં જ એનો અર્થ છુપાયેલો હોય છે. જેવી રીતે આપણા નામમાં આપણો અર્થ છુપાયેલો હોય છે, એવી જ રીતે જીવ વિજ્ઞાનના મોટા ભાગના શબ્દોની પાછળ એનો અર્થ છુપાયેલો હોય છે. તમારે એ નામને પકડવાની જરૂર છે, તમારે શબ્દને સમજવાની જરૂર છે. એક કોષીય અને બહુકોષીય. એક કોષીય સજીવ એટલે એવા સજીવ કે જેની અંદર એનું સમગ્ર શરીર, એના સમગ્ર શરીરનું બંધારણ, એના સમગ્ર શરીરની રચના, જેની અંદર એક જ કોષ આવેલો હોય. માત્ર એક જ કોષ જ્યારે આવેલો હોય તો આપણે લોકો એવા સજીવને એક કોષીય સજીવ અથવા તો ઇંગ્લિશમાં યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ અને ગુજરાતીની અંદર આપણે જે ભણવામાં આવશે એ છે એક કોષીય સજીવ. ઉદાહરણ તરીકે વિચારીએ એક કોષીય સજીવ જે તમારે વિદ્યાર્થી મિત્રો ભણવામાં પણ આવી ગયું છે. દાખલા તરીકે બેક્ટેરિયા. બેક્ટેરિયા છે એક કોષીય સજીવ છે. પહેલું ઉદાહરણ બેક્ટેરિયા.
બીજું ઉદાહરણ જે તમારે ભણવામાં આવી ગયું છે એ અમીબા. ત્રીજું ઉદાહરણ પેરામિશિયમ. ચોથું ઉદાહરણ ક્લેમિડોમોનાસ, એક લીલનો પ્રકાર છે ક્લેમિડોમોનાસ. તો આ બધા એક કોષીય સજીવો તરીકે ઓળખાય છે કે જેનું સમગ્ર દૈહિક બંધારણની અંદર માત્ર એક જ કોષ આવેલો હોય. તો જેના દેહની અંદર એક જ કોષ આવેલો હોય, જે મેં તમને હમણાં 4 ઉદાહરણ આપ્યા તે એવા સજીવને એક કોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ ફરી પાછું બહુકોષીય સજીવો. તો નામ પ્રમાણે ફરી પાછું એનો ગુણધર્મ બહુકોષીય સજીવ, એકથી વધુ ઘણા બધા કોષો ધરાવતા સજીવ. ઉદાહરણમાં તમને સમજાવવાની જરૂર નથી, તેમ છતાં તમે લોકો વિચારી શકો કે બહુકોષીય સજીવના ઉદાહરણમાં શું શું આવી શકે. દરેક પ્રકારના પ્રાણીઓ છે, પક્ષીઓ છે, સસ્તનો છે, મનુષ્ય જાતિ છે, વનસ્પતિઓ છે વગેરેનો સમાવેશ બહુકોષીય સજીવ તરીકે થાય છે. બહુકોષીય એટલે જેની અંદર એકથી વધુ ઘણા બધા કોષોનો સમાવેશ થતો હોય છે, તો એને બહુકોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા મેં તમને લોકોને સમજાવ્યું જીવ વિજ્ઞાન એટલે શું, પછી જીવ વિજ્ઞાનના પાયાનો એકમ, જીવ વિજ્ઞાનના પાયાનો એકમ એટલે કે એક કોષ એટલે શું એ સમજાવ્યું. પછી એક કોષને તમે સમજો ત્યારબાદ મેં તમને લોકોને સમજાવ્યું બે પ્રકારની અલગ અલગ ટર્મિનોલોજી, એક કોષીય અને બહુકોષીય. ત્યારબાદ ફરી પાછું વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો. આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો મેં તમને હમણાં જ કીધું, આપણે હમણાં જ ચર્ચા કરી કે આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય એના નામ પાછળ એનો મર્મ છુપાયેલો છે. આદિકોષ કેન્દ્રીય કોને કહેવાય અને સુકોષ કેન્દ્રીય કોને કહેવાય વિચારો. તો આદિકોષ કેન્દ્રીય, આદિ એટલે શું? આદિ શબ્દનો અર્થ થાય છે એકદમ પ્રાથમિક. બીજા શબ્દમાં કહું તો અવિકસિત, એકદમ જૂનું, પુરાણું, એકદમ ઓલ્ડ, જેને આદિ તરીકે ઓળખવામાં આવે, એકદમ પ્રાથમિક પ્રકારનો, જેનો વિકાસ નથી થયો. હવે તમે લોકો આ શબ્દની સંધિ છૂટી પાડો. આદિ એટલે જૂનું, કોષ કેન્દ્રીય એટલે કે કોષ કેન્દ્ર, એકદમ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા સજીવ, એકદમ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા સજીવો એટલે આદિ કોષ કેન્દ્રીય સજીવો. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, કે જેને આપણે લોકો આદિ કોષ કેન્દ્રીય સજીવ તરીકે લઈએ છીએ. ઉદાહરણ તરીકે અમીબા, ઉદાહરણ તરીકે પેરામિશિયમ. ટૂંકમાં દરેક એક કોષીય સજીવ, દરેક એક કોષીય સજીવ એ બધા આદિ કોષ કેન્દ્રીય સજીવ કહેવાય, કે જેની અંદર આદિ કોષ કેન્દ્ર એકદમ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. હવે આપણને પ્રશ્ન એમ થાય કે સર પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર કોને કહેવું? તો એનો જવાબ હું તમને હમણાં આપું, પણ એ પહેલા આપણે આ શબ્દ સમજીએ. બીજો શબ્દ આવ્યો સુકોષ કેન્દ્રીય સજીવ. આદિકોષ કેન્દ્રીય, ત્યારબાદ સુકોષ કેન્દ્રીય સજીવ. સુ શબ્દનો અર્થ થાય છે સુસ્પષ્ટ, સુવિકસિત પ્રકાર, સુવિકસિત પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા સજીવો એટલે સુકોષ કેન્દ્રીય સજીવો. અને દરેક બહુકોષીય સજીવો છે એ સુકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખાય છે. દરેક બહુકોષીય સજીવો કે જેઓને સુકોષ કેન્દ્રીય સજીવો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો બધા, હવે આપણે આ બે શબ્દો વચ્ચેનો જે ડિફરન્સ છે એને સમજવાનું છે. તો આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. આદિ કોષ કેન્દ્રીય પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા, સુકોષ કેન્દ્રીય સુવિકસિત પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા. આની અંદર કોષ કેન્દ્રની હાજરી છે, હાજરી નથી એવું નથી. ખાસ સાંભળજો બધા લોકો, એકદમ કોન્સન્ટ્રેશન થી. આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આદિ કોષ કેન્દ્રીય બરાબર પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર છે, આદિ કોષ કેન્દ્ર છે, અવિકસિત છે,
નથી એવું નથી. જ્યારે આની અંદર સુસ્પષ્ટ પ્રકારનું, સુવિકસિત પ્રકારનું કોષ કેન્દ્ર હાજર છે. બંને વચ્ચે માત્ર એટલો જ ફરક છે કે જ્યાં સુકોષ કેન્દ્રીય સજીવ વિશે વાત કરીએ તો એના કોષ કેન્દ્ર ઉપર એક ચોક્કસ પ્રકારનું ઘટ પટલમય આવરણ આવેલું હોય છે. સુકોષ કેન્દ્રીય પ્રકારના સજીવોમાં એક ચોક્કસ પ્રકારનું ઘટ પટલમય આવરણની હાજરી જોવા મળે છે. આ આવરણને આપણે લોકો નામ આપીએ છીએ કોષ કેન્દ્ર પટલ. આ આવરણને આપણે લોકો નામ આપીએ છીએ કોષ કેન્દ્ર પટલ. આવું આ કોષ કેન્દ્ર પટલ કે જે કોષ કેન્દ્રની આંતરિક રચના, સમજો, કોષ કેન્દ્રની આંતરિક રચના અને કોષ રસની રચના, એ બંને રચનાઓને એકબીજાથી જુદું પાડે છે, અલગ પાડે છે. તો કોષ કોઈ પણ હોય, એ કોષની અંદર કોષ કેન્દ્રની હાજરી હોય અને ઈ કોષ કેન્દ્ર ઉપર જો તમને લોકોને ચોક્કસ પ્રકારનું પટલ, ચોક્કસ પ્રકારનું આવરણ એ ઘટ સ્વરૂપે, સુવિકસિત સ્વરૂપે જોવા મળે તો એને સુકોષ કેન્દ્રીય કહેવાય. એ કોષને સુકોષ કેન્દ્રીય કોષ અને એવો સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવને સુકોષ કેન્દ્રીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. એનાથી વિપરીત આદિ કોષ કેન્દ્રીય, હવે આની વ્યાખ્યા તમે લોકો આપી શકો કે આદિ કોષ કેન્દ્રીય સજીવ કોને કહી શકાય? તો એવું કોષ કેન્દ્ર કે જે કોષ કેન્દ્ર છે પરંતુ એના ઉપરનું જે પટલમય આવરણ છે એ પટલમય આવરણ કુદરતી રીતે અવિકસિત છે, તૂટેલું છે, અવિકસિત છે, ઘટ સ્વરૂપે જોવા મળતું નથી, એકદમ આદિ છે. તૂટેલું છે, અવિકસિત છે, ઘટ સ્વરૂપે જોવા મળતું નથી, એકદમ પ્રાથમિક પ્રકારનું છે, એકદમ આદિ છે. એટલે કે કોષ કેન્દ્ર પટલની જેના ઉપર ગેરહાજરી હોય એવો કોષ કેન્દ્ર ધરાવતો કોષ, એટલે એને કહેવાય આદિ કોષ કેન્દ્રીય કોષ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ સાંભળજો બધા લોકો, ફરી પાછું બોલું છું. એવું કોષ કેન્દ્ર કે જેના ઉપર ઘટ પટલમય આવરણ ગેરહાજર છે, એવું કોષ કેન્દ્ર કે જેના ઉપર ઘટ પટલમય રચના આવેલી નથી અથવા તો એકદમ પ્રાથમિક પ્રકારની રચના જોવા મળે છે, એકદમ આદિ રચના જોવા મળે છે, અને એવું કોષ કેન્દ્ર ધરાવતો જે આ કોષ છે એને આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને આવો આદિ કોષ કેન્દ્રીય કોષ ધરાવતો જે સજીવ છે એ સજીવને આદિ કોષ કેન્દ્રીય સજીવ નામ આપવામાં આવેલું છે. આપણા આગલા લેક્ચરની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને લોકોને એ બંને કોષો ડ્રો કરીને બતાવીશ, સમજાવીશ. એટલે તમને લોકોને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય વચ્ચેનો ડિફરન્સ શું છે. એક મેઇન ડિફરન્સ મેં તમને લોકોને સમજાવ્યો કે એકમાં કોષ કેન્દ્ર પટલ હાજર છે, જેમાં ઘટ પ્રકારનું કોષ કેન્દ્ર પટલ હાજર છે એ સુકોષ કેન્દ્રીય, જેમાં એ ગેરહાજર છે એ આદિ કોષ કેન્દ્રીય. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો આગળ ચર્ચા વધારીએ યુગ્મનજ અને સંપૂર્ણ ક્ષમતા. યુગ્મનજ શબ્દથી તમે બધા લોકો પરિચિત હશો, જેની અંદર યુગ્મનજ વિશે વાત કરીએ તો એક સાવ સરળ ભાષામાં તમને લોકોને વ્યાખ્યા સમજાવું તો જ્યાં બે અલગ અલગ પ્રકારની જાતિઓ, જ્યાં બે અલગ અલગ પ્રકારની જાતિઓ, ઉદાહરણ તરીકે નર અને માદા, બંને અલગ અલગ પ્રકારની જાતિઓમાંથી પ્રાપ્ત થતા અલગ અલગ જન્યુઓ, એટલે કે નર જન્યુ તથા માદા જન્યુ. નરમાંથી પ્રાપ્ત થતું નર જન્યુ શુક્રકોષ, માદામાંથી પ્રાપ્ત થતું માદા જન્યુ અંડકોષ. એ શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા મળી ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા મળી અને જે સંયુક્ત રચનાનું નિર્માણ કરે છે એવી આ સંયુક્ત રચના એટલે યુગ્મનજ. યુગ્મનજ હંમેશા દ્વિકીય સ્થિતિમાં હોય. યુગ્મનજ હંમેશા દ્વિકીય સ્થિતિમાં હોય. 2n તરીકે આપણે લોકો એને ઓળખીએ છીએ. 2n દ્વિકીય
કારણ કે એક n શુક્રકોષમાંથી આવ્યું, એક n શુક્રકોષમાંથી આવશે, એક n અંડકોષમાંથી આવશે. એટલે એક n છે એ નરજન્યુ સાથે, અન્ય n છે એ માદાજન્યુ સાથે આવશે અને બંનેનું મિલન થયું છે અને બંનેનું મિલન થઈ અને દ્વિકીય રચના એટલે કે 2n રચના તરીકે યુગ્મનજમાં રૂપાંતરિત થાય છે. આવો જ આ યુગ્મનજ કે જે લિંગી પ્રજનનની લાક્ષણિકતા છે અને આવો આ યુગ્મનજ વિશેની એક એમ કહી શકાય કે અદ્વિતીય લાક્ષણિકતા કહું તમને લોકોને તો યુગ્મનજ છે એ બે ક્રમિક આવતી પેઢીને જોડતી એકમાત્ર કડી છે. દાખલા તરીકે પિતૃ પેઢી અને F1 પેઢી, દાખલા તરીકે પિતૃ પેઢી અને F1 પેઢી એ બંને પેઢીને જોડતી કડી તો એ છે યુગ્મનજ. પિતૃ પેઢી અને F1 પેઢી, F1 જનરેશન એ બંનેને જોડતી પેઢી અથવા તો એ બંનેને સાંકળતી એવી કડી, ચોક્કસ પ્રકારનું એવું મધ્યસ્થી એટલે યુગ્મનજ. અને ત્યાર પછીનો એક શબ્દ આવે છે સંપૂર્ણ ક્ષમતા. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ ક્ષમતા શબ્દનો અર્થ ખાસ સમજવાનો પ્રયાસ કરજો. આ લાક્ષણિકતા કુદરતે દરેક સજીવને નથી આપેલી, પરંતુ આ લાક્ષણિકતા માત્ર ને માત્ર વનસ્પતિઓ પાસે અથવા તો વનસ્પતિ સમુદાય પાસે જ રહેલી છે. હવે આપણને પ્રશ્ન એમ થાય કે વનસ્પતિઓ પાસે એવી કઈ લાક્ષણિકતા છે કે જે આપણી પાસે નથી? વનસ્પતિઓ પાસે એવી કઈ લાક્ષણિકતા છે કે જે અન્ય બીજા કોઈ જીવ પાસે નથી? તો ઈ લાક્ષણિકતા કે જેનું નામ છે સંપૂર્ણ ક્ષમતા. સંપૂર્ણ ક્ષમતા શબ્દનો અર્થ સમજાવું તમને લોકોને તો સંપૂર્ણ ક્ષમતા શબ્દનો અર્થ થાય છે કોઈ પણ એક નાનકડા અમથા કોષમાંથી, એક યુગ્મનજમાંથી, એક પેશીમાંથી અથવા તો એક નાનકડા કોઈ પણ એકમમાંથી જ્યારે સમગ્ર દેહનું સર્જન થઈ શકતું, નિર્માણ થઈ શકતું તો એ પ્રકારની ક્ષમતાને સંપૂર્ણ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમને લોકોને સમજાવો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ વનસ્પતિ લ્યો, એ વનસ્પતિના પર્ણનો ટુકડો, વનસ્પતિના પર્ણનો ટુકડો, વનસ્પતિના મૂળનો ટુકડો, વનસ્પતિના પ્રકાંડનો ટુકડો, વનસ્પતિની શાખાનો ટુકડો, કોઈ પણ એક ટુકડો લઈ અને તમે એને કુંડામાં નિશ્ચિત માત્રામાં ખનિજ તત્વો અને માટી નાખી અને એની અંદર તમે ટુકડાને દાખલ કરી દો, એમાં વાવી દો, એટલે અમુક દિવસો પછી ત્યાંથી ફણગો ફૂટશે. એ ફણગો ફૂટી અને એમાંથી છોડનું નિર્માણ થશે. ધીમે ધીમે એમાંથી સમગ્ર દેહનું આયોજન થઈ શુભ બનશે. ધીમે ધીમે એ છોડ છે મોટો થતો જશે, શુભ બનશે, શુભ બાદ વૃક્ષ બનશે. તો આ લાક્ષણિકતા કે જ્યાં એક પાર્ટમાંથી, એક કોષમાંથી સમગ્ર દેહનું નિર્માણ થયું, આ લાક્ષણિકતાને સંપૂર્ણ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. અને આ લાક્ષણિકતા તમે લોકો યાદ કરો તો માત્ર ને માત્ર વનસ્પતિ પાસે રહેલી છે, અન્ય કોઈ જીવ પાસે નહીં. અને સંપૂર્ણ ક્ષમતા તરીકે, ટોટલ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજની જે મારે ચર્ચા કરવાની હતી એ મુખ્ય આટલા મુદ્દા હતા, આ 5 મુદ્દા હતા. પરંતુ આની સાથે સાથે આ જ મુદ્દાઓ ઉપરથી મારે તમને લોકોને નીટ રિલેટેડ અમુક વર્ડ્સ, અમુક સેન્ટેન્સીસ કહેવા છે. આ જ વસ્તુ હું તમને લોકોને ફરી પાછું ગ્રુપમાં અલગથી વોટ્સએપ પણ કરી દઈશ, બરાબર? જેના થકી તમારે વાંચવા માટે સહેલાઈથી અને નીટનું આપણું એક મટીરિયલ બનવાની શરૂઆત થઈ છે. ઇમ્પોર્ટન્ટ નોટ ફોર નીટ, નીટ માટેની ઇમ્પોર્ટન્ટ નોટ આ ચેપ્ટરની. પહેલો મુદ્દો સમજો બધા લોકો, વિદ્યાર્થીઓ. સૌથી મોટો કોષ, સૌથી મોટો કોષ, પૃથ્વી ઉપરનો સૌથી મોટો કોઈ કોષ હોય તો એ છે ઓસ્ટ્રીચનું. ઓસ્ટ્રીચ એટલે કે શાહમૃગ. અને એ શાહમૃગનું જે ઈંડું છે, શાહમૃગનું ઈંડું એટલે શાહમૃગનો ઈ અંડકોષ થયું કે જે અંડકોષની સાઈઝ મેં અહીંયા લખી દીધી છે તમને લોકોને, જેની સાઈઝ છે 6 ઇંચ, એનો વ્યાસ 6 ઇંચ જેટલો છે. એટલે
પૃથ્વી ઉપરનો તમને કોઈ પૂછે કે પૃથ્વી ઉપરનો સૌથી મોટો કોષ એટલે શાહમૃગનું ઈંડું અથવા તો ઓસ્ટ્રિચનું ઈંડું. ત્યારબાદ સૌથી નાનો કોષ એટલે PPLO. PPLO એક ચોક્કસ પ્રકારનું સૂક્ષ્મ જીવાણુનું નામ છે જેનું ફૂલ ફોર્મ મેં અહીંયા લખી દીધેલું છે અને હું તમને લોકોને અલગથી પણ સમજાવીશ. PPLO એટલે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. PPLO ઓર્ગેનિઝમ એટલે સૂક્ષ્મ જીવાણુ. આ PPLO એ ચોક્કસ પ્રકારના સૂક્ષ્મ જીવાણુનું નામ છે કે જે સૂક્ષ્મ જીવાણુ સૌથી નાના કોષ તરીકે એની ગણના થાય છે. સૌથી નાના કોષ તરીકે એને ઓળખવામાં આવે છે જેનું કદ મેં અહીંયા લખી દીધું છે 0.1 થી 0.3 માઇક્રોમીટર. સૌથી મોટો કોષ તરીકે ઓસ્ટ્રિચનું ઈંડું, શામૃગનું ઈંડું એમ યાદ રાખશો આપણે લોકો. અને સૌથી નાના કોષ તરીકે PPLO 0.1 to 0.3 માઇક્રોમીટર. સૌથી લાંબો કોષ માનવ ચેતાકોષ તમારે 10મા ધોરણમાં ભણવામાં આવી ગયું છે. માનવ ચેતાકોષ સૌથી લાંબો કોષ. ત્યારબાદ મનુષ્યનો સૌથી નાનો કોષ. મનુષ્યનો કોષ જોજો આમાં સૌથી નાનો કોષ કીધો છે અને ફરી પાછું મેં અલગથી તમને લોકોને લખી દીધું છે મનુષ્યનો સૌથી નાનો કોષ. મનુષ્યનો સૌથી નાનો કોષ એટલે રક્તકણ RBC રેડ બ્લડ કોર્પસ્કલ અથવા તો રેડ બ્લડ સેલ્સ તરીકે જેને આપણે લોકો ઓળખીએ છીએ. એ રક્તકણ છે એ આપણા શરીરનો સૌથી નાનામાં નાનું કદ ધરાવતો કોષ છે. ફરી પાછું આ યાદ રાખજો એક કોષી સજીવ કરતા બહુકોષી સજીવની કાર્યક્ષમતા વધુ સારી હોય છે. સમજો એક કોષીય સજીવ કરતા બહુકોષીય સજીવની કાર્યક્ષમતા વધુ સારી હોય છે. એનું એકમાત્ર કારણ છે ચયાપચય. એનું એકમાત્ર કારણ છે ઊર્જાનો સંચાર. એનું એકમાત્ર કારણ છે ATP નું નિર્માણ. વિદ્યાર્થીઓ તમે યાદ કરો કે 10મા ધોરણની અંદર તમારે ચયાપચય અથવા તો જારક શ્વસન શબ્દ આવી ગયો છે. જારક શ્વસનમાં ગ્લાયકોલિસિસ બાદ ક્રેબ્સ ચક્ર એ પૂરું થાય ત્યાં સુધીમાં કેટલા ATP કુલ નિર્માણ પામતા હતા? એક ગ્લુકોઝ છે એ ગ્લાયકોલિસિસ ચક્રમાંથી પસાર થાય, પછી TCA ચક્રમાંથી પસાર થાય અથવા તો ક્રેબ્સ ચક્રમાંથી પસાર થાય, પછી આગળ એ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ પામે ત્યાં સુધીમાં કુલ કેટલા ATP ની પ્રાપ્તિ થતી હતી? તો તમારે 10મા ધોરણમાં ભણવામાં આવ્યું છે કે 38 ATP પ્રાપ્ત થાય. એક ગ્લુકોઝમાંથી 38 ATP પ્રાપ્ત કરી શકીએ. એ શક્યતા એ શક્તિ બહુકોષીય સજીવો પાસે રહેલી છે, નહીં કે એક કોષી સજીવ પાસે. એટલા માટે જ અહીંયા મેં આ વાક્ય રચના લખી છે એક કોષીય સજીવ કરતા બહુકોષીય સજીવની કાર્યક્ષમતા વધુ સારી હોય છે. એક કોષીય સજીવ કરતા બહુકોષીય સજીવની કાર્યક્ષમતા પ્રમાણમાં વધુ સારી હોય છે. ફરી પાછું વધારાનું નીટ રિલેટેડ વર્ણન. કોષનો સૌથી મોટો ઘટક એટલે કોષ કેન્દ્ર. અંગિકા નથી બોલતો. કોષનો સૌથી મોટો ઘટક એકમ તરીકે આવે છે કોષ કેન્દ્ર. અને એ જ રીતે સૌથી નાનો ઘટક આવશે સૂક્ષ્મતંતુ. ઘટક કોષ કેન્દ્ર છે, સૂક્ષ્મતંતુ છે. આ બધી રચનાઓ શું છે, ક્યાં આવેલી છે, એ જેમ જેમ આપણું ચેપ્ટર આગળ વધતું જશે તેમ તેમ હું તમને લોકોને આગલા લેક્ચર દરમિયાન સમજાવીશ. તો કોષનો સૌથી મોટો ઘટક કોષ કેન્દ્ર, કોષનો સૌથી નાનો ઘટક એટલે સૂક્ષ્મતંતુ. ત્રીજો મુદ્દો પ્રાણી કોષની સૌથી મોટી અંગિકા. પ્રાણી કોષની સૌથી મોટી અંગિકા કણાભસૂત્ર. વનસ્પતિ કોષની સૌથી મોટી અંગિકા હરિતકણ. પ્રાણી કોષની સૌથી મોટી અંગિકા કણાભસૂત્ર. હરિતકણ તો આપણી પાસે છે નહીં. પ્રાણી કોષોમાં હરિતકણની ગેરહાજરી છે. અને વનસ્પતિ કોષ વિશે વાત કરીએ તો વનસ્પતિ કોષની અંદર કણાભસૂત્ર છે, પણ કણાભસૂત્રથી પણ કદમાં પ્રમાણમાં મોટી રચના એટલે હરિતકણ. એટલા માટે યાદ રાખજો વનસ્પતિ કોષની સૌથી મોટી અંગિકા. વનસ્પતિ કોષ પાસે બે રચના છે, કણાભસૂત્ર પણ છે અને હરિતકણ પણ છે. આપણી પાસે માત્ર કણાભસૂત્ર છે, હરિતકણ નથી.
જો હરિતકણ હોત તો આપણે લોકો પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકત, આપણો ખોરાક આપણે જાતે બનાવી શકત, પણ શક્ય નથી. ફરી પાછું, વનસ્પતિ કોષની સૌથી મોટી અંગિકા હરિતકણ, કોષની સૌથી નાની અંગિકા રિબોઝોમ. કોઈ પણ કોષ તમે લ્યો, આદિકોષ કેન્દ્રીય કે સુકોષ કેન્દ્રીય, કોઈ પણ કોષની અંદર આવેલી સૌથી નાનામાં નાની અંગિકા એને રિબોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઈ અંગિકા છે કે જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે રિબોઝોમ. તો કોષની સૌથી નાની અંગિકા તરીકે રિબોઝોમ. આ વસ્તુ ફરી પાછું તમને લોકોને હું અલગથી લખીને પણ સમજાવી દઈશ. ક્લાસમાં પણ આના વિશેની ચર્ચા આપણે લોકો કરશું. આજથી આ નીટ રિલેટેડ અલગ મટીરિયલ બાયોલોજીનું બનાવવાની શરૂઆત કરી દેજો. ફરી પાછું આ જ ટોપિકની આગળની ચર્ચા આવતીકાલથી એટલે કે આપણા નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરશું. ફરી પાછું તમને લોકોને એક વખત યાદ દેવડાવી દઉં કે આજનો આપણો જે આ લેક્ચર છે, આ ક્લાસ છે, આ લેક્ચર, આ વિડિયો ખાસ ઇયરફોન અથવા તો હેડફોનનો યુઝ કરી, જો પોસિબલ હોય લેપટોપ હોય તો લેપટોપમાં અથવા તો કમ્પ્યુટર સ્ક્રીન ઉપર જો, અથવા તો ઇયરફોન લગાવી અને પછી સાંભળજો અને સમજવાનો પ્રયાસ કરજો. આશા રાખું છું કે બધા લોકો તંદુરસ્ત હશો, સારા હશો. હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે આપણે લોકો આગળ વધશું. ધન્યવાદ.